श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 33। अर्जुन उवाच योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एत्स्या न पश्यामि चंचलत्वात् સ્થિતિ સ્થિરામ। અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે અવ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે, કારણ કે મન ચંચળ છે। અર્જુન આ શ્લોકના આરંભમાં યોયમ એ શબ્દનું ઉચ્ચારણ કરે છે। યોગની આ પ્રણાલી શ્લોક 6.10 થી વર્ણવવામાં આવેલી પ્રક્રિયાનો સંદર્ભ આપે છે। શ્રીકૃષ્ણે હમણાં જ યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા આવશ્યક વિષયો અંગેની વ્યાખ્યા સમાપ્ત કરી છે, જેના મુદ્દા અહીં રજૂ કર્યા છે। ઇન્દ્રિયોને વશમાં રાખવી, સર્વ કામનાઓનો ત્યાગ કરવો, મનને કેવળ ભગવાન પર કેન્દ્રિત કરવું, સ્થિર મનથી તેમનું ચિત્કાર કરવું, સર્વને સમદૃષ્ટિથી જોવા। અર્જુન તેણે જે કંઈ સાંભળ્યું છે તે તેને અવ્યવહારુ લાગે છે એમ કહીને નિખાલસ ભાવે તેની આશંકા અભિવ્યક્ત કરે છે। મનને નિયંત્રિત કર્યા વિના ઉપરોક્ત જણાવેલા મુદ્દામાંથી કોઈની પણ પરિપૂર્તિ કરી શકાય એમ નથી। જો મન ચંચળ છે તો યોગના આ સર્વ પાસાઓ પણ અપ્રાપ્ય બની રહે છે।